હેલો એવરીવન, આપણે અહીંયા 4th ચેપ્ટરમાં થોડા ટૂંકા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી લઈએ. જો 4th ચેપ્ટરમાં 2 to 4 ડીકોડર લોજિક આકૃતિ દોરી તથા તેનું ટ્રુથ ટેબલ બનાવો. તો અહીંયા આપણે 2 to 4 ડીકોડર એટલે કે આપણે 2 જ ઇનપુટનો ઉપયોગ કરવાનો છે અને આપણે 4 આઉટપુટ મેળવવાના છે. તો અહીંયા આપણે બતાવેલું છે A અને B 2 ઇનપુટ લીધા છે અને આપણે 4 આઉટપુટ મેળવીશું. તો આપણે 4 એન્ડ ગેટનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ જે એન્ડ ગેટ છે એમાં A અને B પહેલા ઇનપુટમાં A અને બીજા ઇનપુટમાં B આપીશું. ત્રીજા ઇનપુટમાં A અને B આપીશું. એ જ રીતે આપણે એનું કનેક્શન કરી લઈશું. હવે એ કનેક્શન કર્યા બાદ આપણને મળશે A અને B. હવે આપણે એને બાઇનરીમાં લખવું હોય તો એની વેલ્યુ આપણે લખશું પહેલાં 0 0 1 1 દેન 0 1 0 1 મળશે આપણને. હવે એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીશું. તો ફર્સ્ટમાં છે આપણે નોટ ગેટ દ્વારા આપેલું છે એટલે આપણને મળશે A બાર અને B બાર. એટલે બંનેમાં જો 0 0 હશે તો આપણને આઉટપુટમાં મળશે 1. દેન બીજું છે એમાં જ જોઈએ. ફર્સ્ટમાં આપણે આપેલું છે y1 y0 y1 છે, એકમાં નોટ આપેલું છે અને એકમાં એમ જ આપેલું છે. નોટમાં 0 અને એમ જ 1 એટલે 1 ઇન્ટુ 1 એટલે કે 1 થશે. જ્યારે 1 થશે તો એ રીતે આપણને આખું ટેબલ મળશે. જે તમે 4th સેમમાં DEDIમાં એન્ડ ગેટ ભણી ગયા તો મલ્ટિપ્લિકેશન 0 0 1 0 1 1 1 0 1 1 1 1 તો તે રીતે આપણે આ ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. તો આપણને મળી જશે 2 to 4 ડીકોડર એટલે કે આપણે 2 ઇનપુટ અને આપણે 2 ઇનપુટમાંથી 4 આઉટપુટ લઈશું. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર પદ્ધતિના નામ આપો. એટલે કે માઇક્રોપ્રોસેસર આધારિત જે પણ સિસ્ટમ છે એમાં ડેટા ટ્રાન્સફર પદ્ધતિના કેટલા નામ છે? તો એ 3 નામ છે: પોલિંગ, ઇન્ટરપ્ટ ડ્રીવન અને DMA કંટ્રોલ. DMA એટલે કે ડાયરેક્ટ મેમરી કંટ્રોલ. આ 3 નામ છે. હવે માઇક્રોપ્રોસેસરમાં ડેટા ટ્રાન્સફરની પોલિંગ રીત સમજાવો. એટલે કે પોલિંગ રીતમાં આપણે શું થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આ પદ્ધતિમાં માઇક્રોપ્રોસેસર વારાફરતી દરેક ડિવાઇસને શ્રેણીમાં પૂછે છે તે ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. જો તૈયાર હોય તો તે ડેટા ટ્રાન્સફર કરે છે અને જો તે તૈયાર ન હોય તો માઇક્રોપ્રોસેસર પછીના ડિવાઇસને પૂછે છે. એટલે કે એક પછી એક ડિવાઇસને પૂછતા જાય છે. એ ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર હોય તો તેને આપી દે છે અને ના હોય તો બીજાને પૂછે છે. જો ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા તૈયાર હોય તો પહેલાં પ્રોસેસરને તે ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફર પૂર્ણ કરે છે અને ત્યારબાદ પછીના ડિવાઇસ પર જશે. આમ માઇક્રોપ્રોસેસર છેલ્લા ડિવાઇસ સુધી જશે અને ત્યારબાદ આ જ પ્રક્રિયા પ્રથમ ડિવાઇસથી ફરીથી શરૂ કરશે અને આ રીતે પોલિંગ કરવા એટલે એ જે પ્રક્રિયા થાય છે એને આપણે પોલિંગ કહીશું. તો આ થઈ ગયું આપણું પોલિંગ વિશેની ચર્ચા. હવે નેક્સ્ટ છે 8255Aમાં STB, IBF, INTR અને INTA કાર્યો શું છે એના વિશે ચર્ચા કરો. STB આ એક એક્ટિવ હાઈ સિગ્નલ છે જે પેરેલલ દ્વારા 8255ને આપવામાં આવે છે. 8255 એ શું છે? એ એક માઇક્રોપ્રોસેસર જ છે. તેને આપવામાં આવે છે, તે બાઇટ મોકલે છે એટલે કે તે કોઈ પણ બાઇટને મોકલશે તે જણાવવા માટે મોકલવામાં આવે છે અને તેને આપણે INTRને મોકલીશું. હવે નેક્સ્ટ છે IBF, ઇનપુટ બફર ફૂલ. એનું ફૂલ ફોર્મ છે ઇનપુટ બફર ફૂલ. તો આ સિગ્નલ દ્વારા 8255A પેરિફરલ
ને જણાવે છે, એટલે કે જે પણ પેરિફેરલ ડિવાઇસ હોય છે તેને જણાવે છે કે તે બાઇટ મેળવી લેચ કરી દીધી છે, એટલે કે જેણે જે પણ બાઇટ મેળવી હોય તેને શું કરી દીધી છે? લેચ કરી દીધી છે. જ્યારે માઇક્રો પ્રોસેસર બાઇટ વાંચી લે છે, એટલે કે કોઈ પણ બાઇટને વાંચી લે છે ત્યારે તે રિપીટ થાય છે. હવે નેક્સ્ટ છે INTR. INTRનો ઉપયોગ શું થાય છે? ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ. તો આ આઉટપુટ સિગ્નલ માઇક્રોપ્રોસેસરને ઇન્ટરપ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે STBA, IBF અને INTE આ જે બધા પિન છે તે હાઈ હોય ત્યારે તે પેદા થાય છે અને રીડથી ફોલિંગ એક INTRને એ પાછું ફરીથી રીસેટ કરે છે. તો એને આપણે INTR કહીશું. INTA નેક્સ્ટ છે. INTA આ સિગ્નલનો ઉપયોગ પોર્ટ A અને Bને ઇન્ટરપ્ટ સગવડતા એનેબલ કે ડિસેબલ કરવા માટેનો હોય છે. બે ફ્લિપ-ફ્લોપ INTA અને INTA BSR મોડ દ્વારા તેને સેટ અથવા તો રીસેટ કરી શકાય છે. નેક્સ્ટ છે માઇક્રોપ્રોસેસર આધારિત કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ. તો એમાં સેન્સર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, માઇક્રોપ્રોસેસર, રેમ, રોમ, કીબોર્ડ, એક્ચ્યુએટર વગેરેનો ઉપયોગ થાય છે. એટલે કે ભૌતિક સિગ્નલનો પેરામીટર્સ ઇનપુટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેને પ્રોસેસ કરે, એ પ્રમાણે તે પ્રોસેસ કરે છે. હવે આઉટપુટ પેદા થાય છે ત્યારે અમુક કાર્યો કરવામાં આવે છે અને કાર્યને કંટ્રોલ કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સેન્સર દ્વારા ભૌતિક જથ્થો જે હોય તેને જે પણ તાપમાન હોય તેને વાંચવામાં આવે છે અને તેને એનાલોગ સિગ્નલ રૂપે તેને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને મોકલે છે. જે પણ સેન્સરમાં સિગ્નલ હોય તે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને મોકલે છે. એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર હોય છે તેને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી અને ઇનપુટ પોર્ટને આપવામાં આવે છે. એટલે કે ડિજિટલ સ્વરૂપમાં ફેરવી અને તેને ઇનપુટ પોર્ટમાં આપવામાં આવે છે. આ જે સિસ્ટમ હોય છે તે ડેટા સોફ્ટવેર દ્વારા તેની પ્રોસેસ થતી હોય છે અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરમાં તેને આઉટપુટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડેટા એક્વિઝન એટલે શું? ડેટા એક્વિઝન એટલે શું એ જણાવવા માટે આપણે ઔદ્યોગિક પ્લાન્ટમાં, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જે પ્લાન્ટ હોય તેમાં તાપમાન, દબાણ, પ્રવાહ વગેરે જેવા ઘણા બધા ભૌતિક માપો જે હોય છે તે પ્લાન્ટના કાર્યોમાં ખૂબ જ અગત્યના હોય છે. એટલે કેવા હોય છે? બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડેટા એક્વિઝન સિસ્ટમ આવા માપોને માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમમાં યોગ્ય વાંચી, સ્ટોર કરી અને તેનો ઉપયોગ કરે છે. તેને આપણે ડેટા એક્વિઝન સિસ્ટમ કહીશું. અહીંયા આપણું 4th ચેપ્ટર ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય છે. બધા જ ટૉપિક કવર થઈ ગયા છે. તો હું આશા રાખીશ કે તમને બધાને ખબર પડી હશે અને બધાએ શાંતિથી વિડીયોઝ જોવાના છે અને સમજવાના છે. કોઈ પણ ક્વેશ્ચનમાં, કોઈ પણ વિડીયોમાં સમજ ન પડે તો કોન્ટેક કરવો. થેન્ક યુ.